દિવ્યાંગ ફાઉન્ડેશન અમદાવાદ દ્વારા પ્રજ્ઞાચક્ષુ બાળકોના શિક્ષણ તજજ્ઞ વિસનગરના કાદરભાઈ મંસૂરીનું વિશિષ્ટ સન્માન કરાયું. તારીખ 7/12/2025ને રવિવારના રોજ દિવ્યાંગ ફાઉન્ડેશન અમદાવાદ દ્વારા નીલકંઠ પાર્ટી પ્લોટ, મેઘાણીનગર, અમદાવાદ મુકામે દિવ્યાંગ ભાઈ બહેનોનો સ્નેહ મિલન સન્માન સમારોહ યોજાયો ગયો, જેમાં રાજ્યભરમાંથી કુલ 500 જેટલા દિવ્યાંગ ભાઈ બહેનો હાજર રહી માતાજીના ગરબાની રમઝટ બોલાવી ખુશાલી વ્યક્ત કરી હતી. આ પ્રસંગે મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત ચીફ વોર્ડન સિવિલ ડિફેન્સ અમદાવાદ શહેર ગુજરાતના બાબુભાઈ ઝડફિયાના પ્રજ્ઞાચક્ષુ બાળકોના શિક્ષણ તજજ્ઞ વિસનગરના કાદરભાઈ મંસૂરીનું શાલ ઓઢાડી ટ્રોફી અર્પણ કરી વિશિષ્ટ બહુમાન કરવામાં આવ્યું. દિવ્યાંગ ફાઉન્ડેશન અમદાવાદ પ્રમુખ જગદીશભાઈ રાઠોડે કાદરભાઈ મંસૂરીને દિવ્યાંગજનો પ્રત્યેની સેવાઓને બિરદાવી અભિનંદન લાગણી વ્યક્ત કરી હતી. આ પ્રસંગે સાથ ચેરિટેબલ ટ્રસ્ટ અમદાવાદના પરેશભાઈ સાકરિયા તરફથી દરેક દિવ્યાંગ ભાઈ બહેનોને બ્લેન્કેટની ભેટ આપવામાં આવી હતી. નીલકંઠ પાર્ટી પ્લોટ અમદાવાદના કનુભાઈ પટેલ તરફથી પ્રીતિભોજન કરવામાં આવ્યું હતું. સમગ્ર સમારોહને દીપાવવા માટે દિવ્યાંગ ફાઉન્ડેશન અમદાવાદના પ્રમુખ જગદીશભાઈ રાઠોડ અને તેમની ટીમને ભારે જહેમત ઉઠાવી હતી. चंद उम्मीदें इन्हीं खिलौनों से तुम भी बहल सको तो चलो, सफर में धूप तो होगी जो चल सको तो चलो. धन्यवाद. બાબુભાઈ ઝડફિયા સાહેબમાં જરૂર ઉપસ્થિત રહેશે. પછી દરેક મહેમાનોની